સુરતના મોટા વરાછાની યુવતીને લોન માટે બોલાવી રત્ન કલાકારે દુષ્કર્મ આચર્યું. તાંત્રિક પાસે ગઈ તો 2.53 લાખ પડાવ્યા. મોટા વરાછાની યુવતીને બ્લેકમેલિંગ કરી રત્ન કલાકારે વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટેલ અને કામરેજની નેક્ષા હોટલમાં જઈ રેપ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. યુવતી આરોપીના ચુંગલમાંથી બહાર નીકળવા તાંત્રિક પાસે વિધિ કરાવવામાં 2.53 લાખ ગુમાવ્યા છે. ઉત્તરાયણ પોલીસે છટકું ગોઠવી યુવકને પકડી પાડ્યો હતો. બેંકમાં લોન ડિપાર્ટમેન્ટમાં યુવતી નોકરી કરતી હતી. તે વખતે આરોપીને લોન માટે કોલ કર્યો હતો. આરોપીએ ડોક્યુમેન્ટો લેવા બોલાવી હતી. મિત્ર બનાવી આરોપીએ યુવતીને કહ્યું કે આટલા પગારમાં નોકરી કરે છે, હું તને બીજી સારા પગારની નોકરી આપીશ કહેતા યુવતીએ આરોપીને પાર્લે પોઈન્ટ મળવા ગઈ હતી. યુવકે ત્યાંથી તેને વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટલમાં લઈ ગયો હતો, જ્યાં યુવતી પર રેપ કર્યો હતો.